અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં નદીઓમાં પૂર આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી દર વર્ષે આવતું હોય છે। આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે અને તે સુવિધાઓ નિહાળવા માટે અમરેલી જિલ્લાના કલેક્ટર પર પહોંચ્યા હતા। અમરેલી જિલ્લાને અત્યાર સુધી ચોમાસામાં પૂર નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ વખતે કોઈ સુવિધા ન હતી। લાંબા સમય બાદ અને ચોમાસાની ઋતુમાં જેની મદદની જરૂર હોય તે સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઠેવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે। એમાં કોઈ પણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા, કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું। દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે। આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા એવા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે કે અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ તેમજ ઓટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે। 1 કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે જેનો ઉપયોગ કરી શકીએ।